પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ પવિત્ર વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે પવિત્ર બાઇબલના વચનો દ્વારા આપણો વિશ્વાસ મજબૂત બની શકે છે. તો ચાલો પ્રભુના પવિત્ર વચનો સાંભળીએ અને આપણા જીવનમાં ફેથમાં આગળ વધીએ. પહેલું વચન હિબ્રુઓ અધ્યાય 11 કડી પહેલી. હવે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. બીજું વચન બીજો કોરિન્થ અધ્યાય 5 કડી 7. કારણ આપણે શ્રદ્ધાને આધારે ચાલીએ છીએ, નહીં કે પ્રત્યક્ષ દર્શનને. ત્રીજું વચન માથી અધ્યાય 17 કડી 20. ઈસુએ કહ્યું, કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો, ઉઠ અહીંથી પાણી જા, તો એક જશે, કશું જ તમારા માટે અશક્ય નહીં રહે. ચોથું વચન સુભાષિતો અધ્યાય 3 કડી 5. પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ. પાંચમું વચન હિબ્રુઓ અધ્યાય 11 કડી 6. અને શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી, કારણ જે કોઈ ઈશ્વરની નિકટ જવા ઈચ્છતો હોય તેણે એવી શ્રદ્ધા રાખવી જ જોઈએ કે ઈશ્વર છે અને તેની જ ખોજ કરનારને તે બદલો આપે છે. છઠ્ઠું વચન માર્ક અધ્યાય 9 કડી 23. ઈસુ બોલ્યા, કરી શકો એમ હો. શા માટે? જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે. સાતમું વચન પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 16 કડી 31. તેમણે કહ્યું, પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખ, એટલે તારો ઉદ્ધાર થશે, તારો અને તારા કુટુંબનો. આઠમું વચન યુહાન અધ્યાય 14 કડી પહેલી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર શ્રદ્ધા રાખો. નવમું વચન રોમ અધ્યાય 1 કડી 17. કારણ એમાં માણસોને પુણ્યશાળી બનાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ થાય છે, જે પહેલેથી તે છેલ્લે સુધી શ્રદ્ધાનો જ માર્ગ છે. શાસ્ત્રના વચન છે કે શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે. 10મું વચન એફેસસ અધ્યાય 2 કડી 8. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. આશા છે કે આજના આ પવિત્ર વચનોએ તમારા હૃદયને આશીર્વાદ આપ્યો હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખો અને તેમની સાથે રોજ ચાલતા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઈશ્વર તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે. તમારો આભાર.